ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો મસ્ત મોર્નિંગ થઈ ગયું છે. આજે મોર્નિંગમાં હવે આપણા તુરિયાના, ભીંડાના, રીંગણાના પાક વાવ્યા હતા. આપણે એના પણ છોડ પણ મોટા થઈ ગયા છે. તો મમ્મી પાસે ચાલો ત્યાં જઈએ, તમને બધાને બહુ મસ્ત વેલા આપડા દેખાડીએ. અને મિત્રો તુલસીમાં તો આપણે વાત જ જવા દો, આખા લીમડાની ફરતે થઈ ગયા છે. બહુ મસ્ત શો આવે છે. ચાલો જઈએ, તમને બધાને દેખાડીએ અને આગળનું ડેલી રૂટીન કન્ટિન્યુ બન્યા રહેજો. અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મમ્મી પાસે આવી ગયા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એટલે મોર્નિંગમાં મમ્મી પાક દેખાડવા તમે અમને લઈ આવ્યા છો. અમે છીએ તો મજામાં. મજામાં. જો આપણે તુરિયા થઈ ગયા છે અને તુરિયા હવે વાડે સડશે. મિત્રો અહીંયા આપણે ફાઇનલી ઘણા ટાઈમની મહેનત બાદ અહીંયા જો આ તુરિયા થઈ ગયા છે. અને મમ્મી અહીંયાથી આમ ઉપર ચડશે ને. હા, બોલા કેતા નથી વાડ વિના વેલો સડે. આપણે દીકરાને સગાઈ કરી હોય તો આપણે બધાને ગોતવું પડે, પૂછવું પડે. એમ આ લોકો આને ઝાડવાને એવું છે કે પડે ને ડાળું લાંબી કરવી પડે. એને આપણે દોરી બાંધશું, દોરી બાંધીને અને પછી જો આ વાડ વિના વેલો નો ચડે. હા, નો ચડે. લાંબો થતો જઈને પડ્યો જાય. એ મસ્ત થઈ ગયો છે. જો કેવું સરસ. અને મમ્મી દોરી નો બાંધવી લાંબો થઈને એમને પડે ને. ફાઇનલી મિત્રો આપણે આ વેલો થોડોક મોટો થાય એટલે મમ્મી દોરી બાંધ દેવી. હા, એ પછી આપણે દોરી બાંધ દેવું ને દોરી. હા, દોરી જો મિત્રો અહીંયા તો એક પેલા બાંધેલી જ હતી. બહુ મસ્ત અહીંયાથી લઈને અહીંયા સુધી દાયબો ને તો આમાં પાણી ભરાણું. એટલે જો આ બધા આપણે રીંગણાના રોપ થઈ ગયા. આ બધા રીંગણીના રોપ, રીંગણીના નાના તરીમ જો અહીંયા વીએવા છે. હા, પાણી મમ્મી ઓલું ભરાણું હોય. અને આ તો આપણો ભીંડો છે ભાઈ. હા, તો આપણે ભીંડો છે. બહુ સરસ. પણ ભીંડાને થોડોક પારવો જોઈએ. હા, પણ ભેગો થઈ ગયો ને. ભેગો થઈ ગયો પણ મોટો થવા દેવસ કે નહીં નામાં બળી ગયો હોય તો. હા, બળી જાય એના વારાય ન લાગે. એટલે એની કરતા આપણે મોટો થઈ જાય ને પછી પારવશું. ઓકે, તો મમ્મી હવે આમાં સૌથી પેલા શું આવશે? રીંગણા, તુરિયા, ભીંડો? સૌથી તો પેલા તો ભીંડો આવશે. કેટલા? કે ભીંડો નાનો હોય ને તો એમાં ફૂલ આવે વેલા હાર. અને તુરિયાને તો વેલા સડે તી પછી આવે. કેટલા દિવસમાં મમ્મી ભીંડો આવી જાય? 15 દીમાં આવશે ભીંડો. કાઈ વાંધો નહીં, જોઈ કેવો છે ભીંડો. હવે આપણે એકરોમાં વાવી છે. લાલ ભીંડો હોય કે લીલો ભીંડો હોય? લીલો હોય. કઈ વાંધો નહીં. ચાલો આપણે મસ્ત મમ્મી રસોઈ શું બનાવો છો અને શેનું શાક બનાવવાનું છે આજે? આજ તો મેથી દાણા શાક ને રોટલા. મેથી દાણા શાક ને રોટલા બનાવવાના છે એમને? ગુવારનું શાક. વાહ ભાઈ, ઓકે, કાઈ નહીં. ચાલો આપણે મસ્ત ભાઈ આયોજન અમારું કેવું લાગ્યું મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો વન થયા છે. હા, તુલસીમાં તો ભાઈ વન થયા. ઢકાઈ જાય મમ્મી હજી. પેલા એવું હતું કે હર્ષ ગામડામાં છે ને માણસો ઓલા આપણે નળિયા વાળા મકાન હોય ને અહીંયા વાવે. એટલે એમ કે નેવે આંબે ને તો ગોવણી જમાડવી પડે. નેવે આંબે એટલે ગોવણી જમાડવી પડે. આ તુલસીમાં ન્યા નેવે એટલે મમ્મી ઈ પેલાના ગવઠિયા કેતા એમ. ઠીક, તો આપણે તો કેવડા બધા થઈ ગયા. આપણે તો લીમડા જેવડા થાય. આમ તો મારી ઘરે વન થયું ભાઈ અમારને. જોઈજો મિત્રો, તમને અમારો પ્લાન્ટ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, બરોબર ને મમ્મી? એક માણસ ને વાવવું હોય ને તો રોપ ગોતવા પડે. આ તો આખા લીમડામાં આપણે ફરતી થઈ ગયા મિત્રો. અને એમ શો પણ બહુ મસ્ત લાગે છે ચારે બાજુ. फाइनली यहाँ पे हमारा भाई बढ़िया सा मेथी दाना की सब्जी साथ में रोटला बन चुका है रेडी. मंथनભાઈ ગુવારનું શાક મને આવું કટકી કરેલું. ગુવારનું શાક મંથનભાઈ હાટુ કટકી કરેલું. હા, તો મસ્ત મંથનભાઈ જમી લેવું છે ને? હા, મને ગ્રેવી ભાવે બહુ. હા, ગ્રેવી વાળું. આપણે મેથી દાણાનું શાક ને મસ્ત મિત્રો રોટલા જોઈ શકો છો તમે. તો ચાલો જમી લઈએ. ફાઇનલી મિત્રો અહીંયા આપણું ઘણું બધું ફરસાણ થઈ ગયું છે રેડી, ગરમા ગરમ તળીને. મમ્મી ચેવડો બનાવવાનો છે એમ ને? હા, બહુ સરસ ચેવડો બનાવી છે. નામ જો પૌવા બોતલ. હા, વાહ ભાઈ, અહીંયા અમારા ભાઈ પૌવા બહુ મસ્ત તળાય. ઘડીકમાં તળાઈ જાય. શું ફૂલ ખાસ તેલ હોય ને એટલે ઘડીકમાં તળાઈ જાય. જોઈ લો મિત્રો. ફાઇનલી મિત્રો અહીંયા આપડા મસ્ત ઘૂઘરા ભાઈ બનીને થવા માંડ્યા છે રેડી. બાબુ કેમ છો? બસ જો આ ઘૂઘરા બનાવું છું. ઘૂઘરા ને ચેવડા વાળી છે એમ? તો મસ્ત બાબુ ઘૂઘરા વાળી લ્યો. બહુ મસ્ત કાંગરી વાળા જોઈ. કાંગરી વાળા એકલા જો આપણી કાંગરી. અને ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને ભાઈ. નીંદર બિંદર કરીને જાગી ગયા છીએ. અને મિત્રો ગુડ આફ્ટરનૂન માં આજે તમને બધાને આપણે મમ્મી ચલાળાથી આવ્યા પછી સાડીનું કલેક્શન મમ્મીનું નહોતું બતાવ્યું. તો આજે તમને ફાઇનલી આપણે મમ્મીનું સાડીનું કલેક્શન બતાવવાનું છે.
તો ચાલો ફટાફટ આપણે મમ્મી પાસે જઈએ અને આગળ તમને બધું દેખાડતા જઈએ. ફાઇનલી આપણે આ ગુડ આફ્ટરનૂન માં આવી ચૂક્યા છીએ મમ્મી પાસે. મમ્મી હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં. હો, આજ તો જો સાડીઓ કાઢી છે હમણાં તો. હા. શ્રાવણ મહિનો આવે છે હા એટલે હવે શ્રાવણ મહિનામાં છે પટોળું ને એવું લઈ લેવી આપણે. હા, શ્રાવણ મહિનામાં મંત્રભાઈ લગ્ન આવે છે તો હા, શ્રાવણ લગ્ન મહિના આવે. ખરીદી કરી લેવી ને એટલે આપણે 2 લગ્ન છે એટલે આપણે દિવાળીએ પછી બ્લાઉઝ ની ઉપાધિ રહે ના. નહીં. તો ભાઈ મિત્રો તમે જોઈ શકો છો કે મમ્મી નું આપણું સાડી કલેક્શન. મમ્મી અત્યારે આપણે ચેક કરી લેવી ને કે આપણે કઈ કઈ વસ્તુ લેવાની છે. હા, અને વગર. આપણે યુટ્યુબ ફેમિલી ને સાડીનું કલેક્શન નહોતું દેખાડ્યું મમ્મી, હા, નહોતું દેખાડ્યું તો આપણે અત્યારે બધાને બતાવી બતાવીએ દઈએ. સૌ પ્રથમ તો મિત્રો પેલા તો આ બાંધણી ઈ જ મને બાંધણી બહુ છે ગમે છે. મમ્મીની ફેવરિટ ગ્રીન કલર ની. મમ્મી હા, ફેવરિટ. મેં કીધું મારે લીલી જ લેવી છે. હા, તો પેલા તો ભાઈ આપણે સૌ પ્રથમ બાંધણી છે. અરે આ બાંધણી જ છે. હા, આ બાંધણી છે એમ. આ બાંધણી જ આ છે. ડબલ કલર માં છે ભાઈ, આ બહુ રામા મસ્ત. colour ને maroon colour. રામા અને મરૂન કલર ની. પેલા તો બાંધણી જ બતાવી દઉં હા, બધી. બાંધણી મમ્મી કેટલીક છે? આ કઈ નક્કી જ નથી. મમ્મી સાડીઓમાં કઈ કઈ પેટર્ન આવે? બાંધણી, પટોળું. બાંધણી, પટોળું, પછી ફૂલડા વાળી ડિઝાઇન. અરે વાત જ કરમાં કેટલી સુરતમાં તો એટલી સાડીઓની મશીન છે ને એને કોઈને ખબર જ નથી. અલગ અલગ પ્રિન્ટિંગ હોય. આખા બધ્યાય કરતા સુરતમાં સાડીનું મેન છે. હા, મેન છે. અમાર સુરતમાં અમાર મામાની રે એટલે મમ્મીને અમારે ખબર હોય નહીં મમ્મી? હા, સુરતમાં બધાય પરિવાર રહે ને એટલે ખબર હોય. જો આ બાંધણી છે. એની પછી ભાઈ આ બાંધણી છે આ મમ્મી. લીલી બાંધણી છે. લીલી બાંધણી છે એમ ને? હા, Okay. મહેંદી. મહેંદી કલર ની. उसके बाद आ गई है भाई हमारी मम्मी. कलर एक थी ने से હું બધાય કલર કઈ ઘટે થોડા એમ. કાંઈ નો ઘટે. બધી મારે રીંગણી સુરતની colour ની. સાડી છે. હા, સુરત ની છે એમ મમ્મી? બધી સુરતની સાડી છે. ઓકે, રીંગણી કલર ની આ પણ બહુ મસ્ત છે. મિત્રો તમને કઈ કઈ ગમે છે કલર ના નામ કોમેન્ટ માં લખતા જાજો નહીં મમ્મી? મસ્ત કલર છે. હા, વાહ ભાઈ વાહ, ક્યા બાત હે. મને છે ને હર્ષ આમ ભારે માયલી હા. અને આમ કુણી સાડી ગમે. હા, ઓલી ટૂંકમાં આગે રે ની મને હચોટી આગે ન આગે ને પ્લસ ઈ ભારે બહુ ભરચક થઈ જાય. ભરચક થઈ જાય. મારે સગાઈ કરીને તો મારે કડક સાડી આવી હતી. 2 વર્ષ પહેરી મેં મારે પહેરવી જ નથી. હા, સગાઈમાં? હા, સગાઈમાં સરસ કડક સાડી આવી હતી. હા. 2 વર્ષ પહેરી મેં તો મારે પહેરવી જ નથી. હા મમ્મી, આ ટાઈપ ની બહુ મસ્ત હોય મિત્રો. હા, મસ્ત. તો उसके बाद कौन सी है मम्मी? मेरा तो આ 2-3 કલર માં મિત્રો મિક્સ છે. આ ક્યા મસ્ત બાત કલર છે. હે? આ બહુ સરસ છે. બહુ સરસ કલર છે ને મમ્મી? હા. 3 કલર મિક્સ. 3 કલર મિક્સ છે. આ બાંધણી ટાઈપ જ છે. અચ્છા, ઓકે. આપણને તો મિત્રો સાડીઓમાં ઓછી ખબર પડે પણ ભાઈ કલેક્શન બહુ મસ્ત છે. આપણને ખબર ભલે ઓછી પડે પણ આમ બધું જોવું બહુ ગમે હે મમ્મી? હા, બહુ સરસ છે. જો આ કેવી સરસ છે. વાવ, ક્યા બાત હે ભાઈ. આ તો મમ્મી કાપડ અલગ લાગે છે. હા, કાપડે અલગ છે. સરસ ફૂમકા વાળી. મમ્મી હા, જો આ બધી આ સાડી જ છે તો હા. કલર 12 કલર બારે બાર કલર છે મમ્મી એ પાસે. કોઈ કલર નથી. ઓલે કેતા નથી કલર એ કલર તારો કેવો કેવો કલર. colour? પેલા નાના હતા ને તે એવા રમતા છોકરાઓ છોકરીઓ એકબીજાને અડવાનું. હા. એમ કે કલર લાલ કલર કીધો એ તરત લાલ કલર લાલ આપી દે. કપડા નડવાનું. લાલ કપડાં હવે નડવાનું. તો હર્ષ એવું કાંઈ છે નહીં. પેલાના જમાનામાં બહુ સારું હતું. અમારા હા. જમાનામાં બહુ સરસ હતું. બહુ સરસ હતું અને જો બધું. આ લેરિયું છે. વાહ ભાઈ વાહ, ક્યા બાત હે. લેરિયા મસ્ત હે. લેરી લાલા કા લેરિયા મમ્મી. હા, હમણાં લાલા પિક્ચર નથી ઉતર્યું. હા, લાલુ પિક્ચર બહુ પીપડ્યું હતું. સાદી હો આ બધી મને રનિંગ માં પહેરવાની ગમે. ત્યાં આપણે ઘરમાં ભલે ડ્રેસ પહેરવી, Okay. બહાર જઈને ત્યાં સાડી પહેરીને જ જવાનું. ઓકે મમ્મી, સાડીમાં કઈ કઈ આપણી પાસે? સાદી, બાંધણી, પટોળું છે કે નહીં? એકોય પટોળું શ્રાવણ મહિનામાં વાત છે. એકોય નથી મમ્મી? એક છે ને ઈ ચલાળા પડ્યું છે. ઓકે. ત્યાં હજી મારી એક સુટકેસ તો ભરી ઓ સાડી. માય ગોડ, ક્યા બાત હે. મિત્રો મમ્મીની સાડીનું કલેક્શન હજી ચલાળા અડધું છે. ઈ બધા તમે કોમેન્ટ કરીને કયો કે મમ્મી લઈ આવે અમરેલી. મમ્મી બરોબર ને? હા, ઈ આવશે ભાઈ ધીમે ધીમે. હા, આજો આપણે પોપટી વ્હાઈટ ને ડાર્ક ગ્રીન કલર જેવું છે. હા, સરસ 3 છે. કલર માં. આ પણ બહુ મસ્ત છે ભાઈ. અને આ જો અસલ ફેવરિટ ગુલાબી. હા, એમાં મમ્મી આ પાનની ડિઝાઇન બહુ મસ્ત છે. હા, ડિઝાઇન છે. હા, આ પાન ડિઝાઇન વાળી છે મિત્રો, બહુ મસ્ત. આને મમ્મી ખોલો તો. આ બ્રાસો છે હર્ષ. એટલે ઈ કઈ રીતનું એ આ હોય? બ્રાસો પહેરાતા છે ને હાવ હળવી હોય. જો ને આછી હોય હાવ. હા, પહેરાતા સા વળવી લાગે એમ. હા, આછી. આ બ્રાસો ઓકે. છે.
વાવ. એની પછી અમારે ભાઈ લચકા કાપડ આવે. મમ્મી આ તો લચકા કાપડ જેવું લાગે. પછી એમાં એવું છે કે થોડીક ઇંગ્લિશ કલર ની રાખવી હા, પડે English કે અમુક સમય હોય ને આપણે અમુક સાડી પહેરવી પડે. હા 100% આવે બધીએ છે. તો આ બધી લગનમાં ને ઈ બધી છે. લગન પ્રસંગ ની અલગ હોય ક્યાંક આપણે અમુક એવું કામ આવ્યું હોય તો આપણે ન્યાય પહેરીને ત્યાં જવું પણ પડે. પહેરવી પડે. તો આ પણ બહુ મસ્ત છે. ફૂલડા उसके बाद ये भी फूलड़ा वाली है मम्मी. હા, બધી છે 12 કલર એટલે કીધું ને બધી ડિઝાઇન એ અલગ અલગ ને કલર એ અલગ અલગ. ફૂલ વાળી વાહ ભાઈ વાહ. પણ પાન વાળી છે પાન મિત્રો. વાળી છે જો વાવ એ ફૂલ વાળી એ પાન વાળી. પણ આ પણ ફૂલ વાળી છે. આ પણ ફૂલ વાળી છે. 3-4 મમ્મી ફૂલ વાળી ને એવી રાખવાની એમ. હા 3-4 ફૂલ વાળી હળવી ભારે બધી. ઓકે વાવ. આમાં ઝાઝા કલર તો મારી પાસે ગુલાબી જ હશે. ગુલાબી જઈશો. બાપુને કયા કલર ગમે મમ્મી? બાબુને મરૂન કલર હા એવી ગમે. ગ્રીન ને એવી ગમે. ગ્રીન ગમે ને મને આ કલર બહુ જ ગમે. હા અને ભાઈ અમારા ભાભુ પાસે તો કલેક્શન ની વાત જ જવા દો. ગુથેલી નાની પેલા મિત્રો વ્લોગ નાખ્યો હતો. બહુ મસ્ત ભાભુ પાસે સાડીનું કલેક્શન છે. આપણું કલેક્શન તમને કેવું લાગ્યું એ પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હર્ષ એવું છે કે જો બે બેનું હોય કે દેરાણી જેઠાણી હોય કે હા. સાસુઓ હોય બધાની 100%. સાડીની પસંદ અલગ અલગ હોય. અલગ અલગ હોય. એટલે મને તો ગુલાબી કલર બહુ જ ગમે. એક તો હા. તમારે 3 બ્લાઉઝ સિવાય ગયા તો પપ્પા કે આ હું ઈ કે હા. મેં મને ગમે છે મેં કીધું ગુલાબી કલર. ઠીક. તો એની પછી મમ્મી અબ કોણ સા હે? હવે એની પછી આ છે ભાઈ અહીંયા તો અમારે મમ્મી નકરા પોપટ હાથી વાળી જ સાડી છે. જોઈ લો મમ્મી પાસે. આજે આપણે પટોળું લેવાની વાત કરવી છે ને ત્યાં હા. પોપટ હાથી વાળી નીકળે એ નીકળે. મિત્રો બહુ મસ્ત છે. પટોળું આવું જ આવે હો મમ્મી. પટોળું આવું જોઈએ મેં પહેર્યું જ છે. આપણે ફોટો મૂકવી છે હોતન લીલા કલર નો હા. પટોળાનો હમણાં ના થોડાક ટાઈમ પહેલા જ વિડીયોમાં બતાવ્યું હતું આપણે. થોડાક ટાઈમ પહેલા બતાવ્યું હતું. હા. તો આખી બહુ મસ્ત છે. પોપટ ને હાથી પોપટ ને હાથી પ્રિન્ટ વાળી. પ્રિન્ટ વાળી ફાઇનલી ભાઈ આની તો આપણે વાત જ અલગ છે. મોરપીંછ વાળી મિત્રો. હા. અને નીચે આપણે પટ્ટી ગુલાબી કલર ની અને એમાં પણ આપણે ફ્લાવર દોર્યા છે. મમ્મી આ બહુ મસ્ત એ છે. બહુ સરસ છે. આ સ્પેશિયલ મેં પીઠી હાટું જ રાખી છે. પીઠી આ તો હો ભાઈ Special ચાલે. પીઠીમાં પહેરવાની સ્પેશિયલ પીઠીમાં. એટલે નકરી પીળી બહુ નો સારી લાગે એટલે આપણે મિક્સ કલર હા મિક્સ કલર લીધો છે ને ભાઈ અમારે લગ્ન ની તૈયારી ધામધૂમ થી થવા મળી છે. મમ્મી હવે લગ્ન ની કેટલીક વાર છે? લગન એક છે આપણે પહેલા મહિનામાં હા. એક છે 12મા મહિનામાં. ઓકે 12મા મહિનામાં અને પહેલા મહિનામાં તો હવે 3-4 મહિનાની વાર છે. હા 3-4 મહિનાની વાર છે. હવે અમારે કપડા નહીં ધીમે ધીમે લેવા પડશે મમ્મી. અરે વાત જ કરીમાં આપણે શ્રાવણ મહિનો બે એટલે આપણે ઈ જ કામ હા ઈ જ કામ કરવાનું છે. જો કે મિત્રો અમારે જેન્ટ્સ નું અને છોકરાઓનું તો ઓછું હોય, લેડીઝ નું બહુ હોય. હે મમ્મી? એનું બહુ જ હોય વાત હા. જ કરીમાં. આ તો અમારે હજી ટીકડી પેક છે મમ્મી. હજી આ સાડી તો ખોલી જ નથી જો. ઓહો આ પણ અમારે ફ્લાવર વાળી છે. વાવ. બધી કૂણી વર્ષ આમ આપણે કોણી. ક્યાંય ગયા હોય ને તો આપણે ગરમી જ ન થાય પહેરી. ગરમી જ ન થાય. અને આપણે બીજી તો અલગ છે જ આપણે પડી જ છે એના હા. તો પેક છે આમ ન. ઈ તો પેક છે મિત્રો. આપણે તમને ઓલવેઝ દેખાડેલી જ હતી કે આ તો આપણે 2 સાડી મમ્મી લગ્ન માટે થઈ જ ગઈ છે નહીં? આ 3 આ 3 સાડી 3 જોઈ શકો છો. આ તો આપણી ગિફ્ટ માં આવેલી છે મિત્રો. બહુ મસ્ત. હે મમ્મી? આ બહુ સરસ છે. હવે શ્રાવણ મહિનો બે ને એટલે આપણે બધાને બ્લાઉઝ સીવવા નાખ્યા છે. ઓકે તો કાંઈ વાંધો નહીં. મમ્મીનું સાડીનું કલેક્શન તમને કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટ કરીને ચલો આપણે આપણા બ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ છીએ. આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. અને વિડીયો કેવો લાગ્યો એ તમે જરૂરથી કોમેન્ટ કરજો.